मोरबी में शुरू हुई बोर्ड की परीक्षा। मानक 10 और 12 के कुल 22,884 परीक्षक जिले में परीक्षा देंगे। मानक 12 विज्ञान धारा में मानक 10 और 1779 में 13,829 और जनरल स्ट्रीम में 7,238 परीक्षक परीक्षा लेंगे। कलेक्टर द्वारा बधाई दी गई थी ताकि परीक्षार्थियों को अच्छी तरह से परीक्षा दिलाई जा सके। ये जीवन की अंतिम परीक्षा नहीं है ताकि चिंता स्वतंत्र हो और परीक्षा दें, बोले जिला शिक्षा अधिकारी। ધોરણ 10 ની 12 ની પરીક્ષાની શરૂઆત થઈ છે અને આપણે વિદ્યાર્થીઓ સંપૂર્ણ કરીને શરૂઆત કરવામાં આવી છે। આજથી શરૂ થતી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં મોરબી જિલ્લામાં 22,800થી વધુ સ્ટુડન્ટ આ પરીક્ષા આજે આપવા જઈ રહ્યા છે। ત્યારે એમને સૌથી પહેલાં હું તંત્ર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમને આ પરીક્ષામાં જળહળતી સફળતા મળે તેવા આશીષ સાથે હું એમને ખૂબ માર્ગદર્શન પણ એમના શિક્ષકોએ આપેલું છે, તો તે મુજબ એમનું પરફોર્મન્સ કરે એવી એમને મેં આજે શુભેચ્છાઓ પાઠવી છે। પરીક્ષાર્થીઓએ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા કેવું આયોજન? તંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે। ક્યાંય ટ્રાફિકનો પ્રશ્ન ના જાય, ક્યાંય લાઇટ ના જાય, બાળકોને આમાં ક્યાંય આવવા જવાની તકલીફ ના પડે, સૌથી મોટો પ્રશ્ન હોય છે। હોલ ટિકિટ લેવા માટે અમે યાદ કરાવીને મેસેજ પણ કરાવેલા હતા અને સ્કૂલોમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરાવેલી હતી। દરેક જગ્યાએ સીસીટીવીની વ્યવસ્થા રાખી છે, જેથી કોઈક માણસ ખોટું કરીને પણ જ્યારે મહેનત કરી હોય એની સફળતા કરતાં વધારે માર્ક લાવી ના શકે એમ તંત્ર દ્વારા તમામ બાબતોનું આયોજન કરવામાં આવેલું છે। પરમાર મીના મેઘજીભાઈ, આજે આ આપણા જીવનની છેલ્લી પરીક્ષા નથી, હજી તો આપણી આ સ્ટાર્ટિંગ છે। હજી તો આપણે આવી ઘણી પરીક્ષા આપવાની છે, એટલે જો આપણે ફેલ થાય તો આપણે ડરવાનું નહીં અને આપણે શાંતિથી પેપર લખવાનું, એટલે આપણે આરામથી પાસ થઈ જશું। અમે તો બરાબર તૈયારી કરીને આવ્યા છીએ, એટલે અમને કઈ ડર હોય નહીં। સાહેબ, આજથી ધોરણ 10 ને 12 ની પરીક્ષા શરૂ થઈ છે, કેટલા આપણે વ્યવસ્થા કેવી રીતે કરી છે, કેટલા વિદ્યાર્થીઓ છે, શું કહ્યું? જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા અને આપણા જે પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે માનનીય કલેક્ટર શ્રી ઝવેરી સરના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ આપણે પૂર્ણ કરવામાં આવી છે। દરેક જે પરીક્ષા સેન્ટર છે એની જે પણ આનુષંગિક વ્યવસ્થા હોય છે એની પણ અમારી ટીમ દ્વારા તમામ ચકાસણીઓ કરી નાખવામાં આવી છે અને વહીવટી તંત્ર સમગ્ર પરીક્ષા માટે સુસજ્જ છે। કુલ એસએસસીના આપણી પાસે 10 કેન્દ્રો છે, એમાં 51 બિલ્ડિંગ છે અને 482 બ્લોક છે અને કુલ 13,829 વિદ્યાર્થીઓ ધોરણ 10માં પરીક્ષા આપશે। જ્યારે 12માં સામાન્ય પ્રવાહમાં 4 કેન્દ્રો છે, 27 બિલ્ડિંગ છે અને 241 એના બ્લોક છે અને 7,236 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આપણી પાસે 3 કેન્દ્રો છે, 8 બિલ્ડિંગ છે, 90 બ્લોક છે અને 1,779 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપશે। એટલે કુલ આપણે અહીંયા મોરબીમાં 10મા અને 12માના બે ભેગા થઈને 17 કેન્દ્રો છે, 86 બિલ્ડિંગ છે, 813 આપણા બ્લોક છે અને કુલ 22,844 જેટલા વિદ્યાર્થીઓ છે એ પોતાનો 10મા અને 12માનું એક જિંદગીના એક અગત્યના મુકામ પર પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે ખાસ તો એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થી મિત્રો કે આપ આખા વર્ષની જે તૈયારી કરી છે એ તૈયારી છે એને અભિવ્યક્ત કરવાનો સમય આવી ગયો છે અને ખાસ એક મેસેજ એ છે કે આ પરીક્ષા છે કોઈ જિંદગીની પરીક્ષા નથી। કોઈ ધારો કે આ પરીક્ષામાં આપણું રિઝલ્ટ આપણી અપેક્ષા મુજબનું નથી આવતું તોય પણ નિરાશ થવાની કોઈ પણ જરૂર નથી। આજની નવી પેઢી છે, નાની નાની વાતોમાં બહુ જ સંવેદનશીલ થઈ જાય છે, એટલે એક એમના વાલી તરીકે, એક ભાઈ તરીકે મારી એક સૌને વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે થોમસ આલ્વા એડિસન, વિનોદ ભટ્ટ, રવિન્દ્રનાથ ટાગોર, આપણા હાસ્ય કલાકાર, આપણા બાજુના સુરેન્દ્રનગરના જગદીશભાઈ ત્રિવેદી, એવી કેટલીય વ્યક્તિઓ છે કે જે ધોરણ 10-12માં નિષ્ફળ ગઈ છે, નાપાસ થઈ છે, છતાંય પોતપોતાના ક્ષેત્રમાં પોતાનું નામ કમાવ્યું છે। ઇવન આપણો સચિન તેંડુલકર પણ। એટલે આપણી અપેક્ષા મુજબ રિઝલ્ટ ન આવે તો સૌને મારી હાથ જોડીને વિનંતી છે ક્યારે નિરાશ ન થતા। આસમાન સે આગે જહાં ઓર ભી હૈ, આપણે બીજી ઘણી બધી તકો છે
કુદરતનો નિયમ છે, એક તક જ્યારે બંધ થઈ જાય છે ત્યારે બીજી તક ખુલે જ છે. એટલે તમે ખૂબ જ પરીક્ષાને એક મહોત્સવ મનાવજો, એક આનંદ ઉત્સવ મનાવજો. કોઈ ટેન્શન લેતા નહીં. હવે ટેન્શનનો સમય નથી. આખા વર્ષ આપણે મહેનત કરવાની નથી. હવે તમે આરામથી ઉજાગરા કર્યા વગર અને સાત્વિક ખોરાક ખાજો, જેથી તમને પરીક્ષા વખતે કોઈ પણ તકલીફ ન પડે.